અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે। ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને શોભતા નથી। બાકી તો હાથી એની મદમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને પાછળથી કૂતરા ભણતા હોય એ પાછળથી જ ભણે, પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે, અને જો સૂંઢ પાસે આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે। એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો। અમે એ ચેલેન્જ સ્વીકારી છે। સોમવારે તારીખ 14ના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય, ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે। અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપીશ। એ વાત પણ ચોક્કસ છે। પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે, અમે એનું સ્વાગત કરીએ છીએ। અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગનાટ ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે। નહીં અમારા મંત્રી આવે, નહીં અમારા પ્રદેશ કક્ષામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે। તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે। અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું। અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર વિધાનસભા 67ની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ, એવી મારી ચેલેન્જ છે। આવો પધારો ગોપાલભાઈ ઇટાલિયા, અમે તમારું સ્વાગત કરીએ છીએ અને ચૂંટણીના મેદાનમાં આવી જાઓ। અને મોરે મોરો જે કરવાની વાત છે ને ગોપાલભાઈ, એ મોરે મોરો એમનેમ નથી થતો। એનું કારણ છે કે મોરે મોરા મારવા હોય ને તો એમાં એ હિંમત જોઈ ને, એ હિંમત એની ગરથુથીમાંથી આવે છે। નહીં કે કરિયાણાની દુકાને હિંમત 1 કિલો લઈ આવી અને આપણે હિંમતથી મોરે મોરો મારી દઈએ। આવો ગોપાલભાઈ, મોરે મોરો મારવો હોય તો અમે મોરે મોરો મારવા પણ તૈયાર છીએ અને આપનું સ્વાગત કરીએ છીએ। આપ